આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડાએ સુરેન્દ્રનગર જે તેમનું હોમ ટાઉન મનાય છે ત્યાં મોટું ગાબડું પાડ્યું છે। લીંબડીના કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને હવે આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે અને હાલ ગુજરાત જોડો અભિયાન થકી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં આ અભિયાનને વેગવંતું બનાવવામાં આવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે આ જે ભરતી મેળો છે તે અલગ અલગ જિલ્લાઓમાં પણ ચાલી રહ્યું છે। ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2027ની ચૂંટણી પહેલાં ગુજરાતમાં જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે પોતાની રીતે લોકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે, પોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ, હાલ ગુજરાત જોડો અભિયાન દ્વારા આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મમાં ચાલી રહી છે। અલગ અલગ જિલ્લાઓમાં જે અન્ય પાર્ટીમાં રહેલા હોદ્દેદારો હોય, કાર્યકર્તા હોય, તેમને તોડીને પોતાની પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડાએ પોતાના હોમ ટાઉન સુરેન્દ્રનગરના લીંબડીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જ્યું છે। તેમણે કોંગ્રેસના હોદ્દેદારોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે, તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। જી હા, વાત કરીએ તો લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખ અનિલ સિંગલ, ફરિયાદ સેલ પ્રમુખ નોટુભાઈ ઝાલા, ભરતભાઈ ઓબીસી સેલ પ્રમુખ તેમજ હસ્મિતાબા મહિલા પ્રમુખ, નિલેશભાઈ સોશિયલ મીડિયા પ્રમુખ, અયુબભાઈ લઘુમતી સેલ પ્રમુખ, રતિભાઈ મારું એસસી સેલ પ્રમુખ, કિરીટસિંહ રાઠોડ મહામંત્રી લીંબડી શહેર, કે રાણા ઉપપ્રમુખ, બાવલભાઈ વાલેરા સંગઠન મંત્રી સહિતના જે કોંગ્રેસના આ હોદ્દેદારો છે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીનો સાથ થામ્યો છે, દામન થામ્યું છે। તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, કઈ કઈ બાબતોને લઈને આ કોંગ્રેસના નેતાઓ જોડાયા છે તે સાંભળી લો। આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે, ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ, એમાં અમૃતભાઈ મકવાણા હોય, મારા સાથીદાર વિક્રમભાઈ, કમલેશભાઈ, દીપકભાઈ, સતીશભાઈ, પરસોત્તમભાઈ, આ તમામના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે। ત્યારે ખાસ કરીને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા ભાઈશ્રી સિંગલ સાહેબ, જેઓ અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી, ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ, આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ સિંગલ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। સાથે જ ત્યાંથી જ લીંબડીમાંથી નટુબા, જેઓ ફરિયાદ સેલના હાલ ચેરમેન છે, એઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એમની સાથે ભરતભાઈ, જેઓ ઓબીસી સેલના પ્રમુખ છે, સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજસિંહ, જે મહિલા પ્રમુખ છે, સાથે ઠાકર નિલેશભાઈ, જે સોશિયલ મીડિયા લીંબડી પ્રમુખ છે, સાથે જ અતુલભાઈ, જે લઘુમતી સેલના પ્રમુખ છે, સાથે જ રતિલાલભાઈ, જે એસસી સેલના પ્રમુખ છે, કિરીટસિંહ, જે ભાણુભા છે, જે લીંબડી શહેર મહામંત્રી પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, કિશોરસિંહ એટલે કે રાણા, લીંબડી શહેર ઉપપ્રમુખ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા, સાથે જ બાવલભાઈ, જે સંગઠન મંત્રી એટલે કે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ, જે મુખ્ય મહત્વના પદો પર જે પોતાની સેવા આપી રહ્યા હતા, એ તમામ પદાધિકારીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ આ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે। આવનાર સમયમાં ખરેખર ભાજપની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી। આજે ગુજરાતની જનતા
આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઊભી છે, ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા જે ખરેખર વફાદારીથી પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે, એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂતાઈથી લડત ઊભી કરશે અને ગુજરાતની જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ, ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ, તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે, ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની 27ની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે. આપણે સાંભળ્યા આ હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા. તેમણે આ કારણો છે પોતાના નિવેદનમાં જણાવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીનો સાથ આપ્યો છે, ખેસ ધારણ કર્યું છે. તેના કારણે ફરી ગુજરાતમાં રાજકીય સોગટા ગોઠવવાની શરૂઆત થઈ છે, રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે ભરતી મેળો આ જે યોજાવાની શરૂઆત થઈ છે ત્યારે કઈ પાર્ટીને કેટલો ફળે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.